રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલના ઉમદા ડોકટરો દરેક જીવને અમૂલ્ય સમજી માનવીય સંવેદના, કરુણા અને નિસ્વાર્થ ભાવે દિવસ રાત જોયા વગર લોકોના આરોગ્યની દરકાર કરતા પરમહંસ એવા ડોક્ટર્સની સેવા હંમેશા અતુલ્ય રહી છે. તેમના પ્રદાનને યાદ કરતા દર વર્ષે 1 જુલાઈના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર્દીઓના જીવનને બચાવવા, આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ સમાજને સ્વસ્થ રાખવામાં તબીબો દ્વારા આપવામાં આવતા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે આ દિવસ ઉજવાય છે. તબીબો માટે દર્દીની તંદુરસ્તી એ જ મોટી સફળતા હોવાનું ભાવપૂર્વક જણાવે છે. દર્દી સર્જરી પછી સંપૂર્ણ રિકવર થાય ત્યારે સૌથી વધુ આનંદ થાય છે. ડોક્ટર મોનાલી માગડિયા સિવિલ ખાતે પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 20 વર્ષથી કાર્યરત ડોક્ટર મોનાલી માગડિયા જણાવે છે કે, મારી કારકિર્દીમાં અનેક અઘરી સર્જરી કરી છે. જેમાં દર્દીના કપાયેલા અંગ, બર્ન્સ કે જન્મજાત ખોડ ખાંપણની સર્જરી બાદ તેઓને નવું અંગ મળવાની જે ખુશી હોય છે તેનાથી અનેકગણી આનંદની લાગણી અમને થતી હોય છે. હાલ સિવિલ અધિક્ષક તરીકે સેવા આપતા ડોક્ટર મોનાલી જણાવે છે કે, સિવિલમાં 60મી વધુ મેડિકલ ઓફિસર, 250મી વધુ કન્સલ્ટન્ટ અને રેસિડન્ટ ડોક્ટર્સની સેવા થકી હજારો દર્દીઓ સાજા થયા બાદ અન્ય દર્દીઓને પણ સિવિલમાં સારવાર લેવા માટે પ્રેરે છે ત્યારે અમને સૌથી વધુ ખુશી થાય છે. રાજકોટ સરકારી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલીબેન માગડિયા પ્લાસ્ટિક સર્જરી વિભાગના મુખ્ય ડોક્ટર છે જેમના દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ પણ ચાલે છે. આ જગ્યાએ દર વર્ષે 2 વ્યક્તિ પ્લાસ્ટિક સર્જન બને છે. બળી જતા લોકોને નવી ચામડી પ્લાસ્ટિક સર્જરી દ્વારા મળે છે જે અતિ આધુનિક વિજ્ઞાનનો ચમત્કાર ગણી શકાય. જન્મજાત ખોડખાંપણ ધરાવતા લોકોને પણ પ્લાસ્ટિક સર્જરી દ્વારા લાભ મળે છે. જે લોકોના નસ સંબંધિત સમસ્યા હોય તેમને તેમજ ટ્રોમા સંબંધિત સારવારમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગનો લાભ મળે છે. ડોક્ટર મોનાલીબેન દ્વારા સિવિલમાં દાઝી ગયેલા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી અને સ્કિન ગ્રાફ્ટિંગ, જન્મજાત ખામીઓ જેમ કે કપાયેલો હોઠ અથવા તાળવું, ક્લેફ્ટ લિપ પેલેટની સર્જરી, અકસ્માત કે ટ્રોમા દરમિયાન ચહેરા કે અંગો પર થયેલી ગંભીર ઈજાઓનું પુનઃનિર્માણ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, કેન્સરની સર્જરી પછી અંગોને મૂળ સ્થિતિમાં લાવવા માટેની પ્લાસ્ટિક સર્જરીની ઉમદા કામગીરી પણ થઈ રહી છે જેમાં સરકારમાં રહેલા તમામ ટીમનો પણ ઉમદા રોલ રહ્યો છે. ડોક્ટર મોનાલીબેનનું પ્લાસ્ટિક સર્જરીનો 23 વર્ષ જેટલો મોટો અનુભવ છે જે પણ ખૂબ સારી વાત છે. ડોક્ટર એ દર્દી માટે ભગવાન છે કારણ કે ભગવાન સીધા તો આવી શકવાને બદલે ડોક્ટર સ્વરૂપે આવી દર્દીના દર્દ દૂર કરવા મહેનત કરતા હોય છે. રાજકોટ સિવિલ ખાતે ઈએનટી વિભાગના હેડ પ્રોફેસર ડોક્ટર સેજલ મિસ્ત્રી વર્ષ 2008મી દર્દીનારાયણની સેવા કરે છે. તેઓ પ્રતિભાવ આપતા જણાવે છે કે, જ્યારે દર્દી સાજો થઈ ઘરે જાય છે ત્યારે ફીલ ગુડ ફેક્ટરની અનુભૂતિ થાય છે. ખાસ કરીને બહેરા મૂંગા બાળકોની સર્જરી બાદ તેઓ સાંભળતા અને બોલતા જોઈ છું ત્યારે સૌથી મોટું જોબ સેટિસ્ફેક્શન મળતું હોવાનું ડોક્ટર સેજલ જણાવે છે. ગાયનેક વિભાગના હેડ ડોક્ટર કમલ ગોસ્વામી જણાવે છે કે, જનાના હોસ્પિટલ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ પણ છે. મારો જન્મ પણ અહીં જ જનાના હોસ્પિટલમાં જ થયો હતો. અહીં વર્ષોથી રોજબરોજ અનેક બાળકોના જન્મ સાથે કિલકારીની ગુંજ અને માતાની આંખોમાં હર્ષના આંસુ વહે છે ત્યારે સૌથી વધુ આનંદની લાગણી જન્મતી હોવાનું ડોક્ટર ગોસ્વામી જણાવે છે. વર્ષ 1999મી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપતા સર્જરી વિભાગના હેડ ડોક્ટર જતીન ભટ્ટ જણાવે છે કે, તબીબી અનેક સર્જરી કર્યા બાદ એક પણ દિવસ થાક નથી લાગ્યો. દર્દીની સેવા કરવાથી મળતા આનંદની અનુભૂતિ અવર્ણનીય છે. જનરલ હોસ્પિટલ ખાતે અનેક જરૂરિયાતમંદ લોકો સારવાર અર્થે આવે છે. જેઓની સેવાનો અવસર મળવા બદલ અત્યંત ખુશીની લાગણી સાથે તેઓ ઈશ્વરનો આભાર માને છે. રાજકોટ સિવિલમાં ઘણા વર્ષોથી બાળકોની સાર સંભાળ લેતા પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર પંકજ બુચ તેમની સેવાના અનુભવ જણાવતા કહે છે કે, બાળક સાજું થાય તેમના પરિવારજનોને મળે ત્યારે તેમની ખુશી અને આનંદ જોઈ અમને પણ હર્ષ મનાવીએ છીએ. બાળકથી લઈને વયોવૃદ્ધની સારવાર અર્થે સેવારત હજારો, લાખો ડોક્ટર્સની સેવા ભાવનાને પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા તથા તેમની સેવાને બિરદાવવાનો દિવસ એટલે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ. અહેવાલ અતુલ કુમાર અડિયા.